वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 21મા અધ્યાયમાં આવતી વાંસળીના પૂર્વજન્મ વિશે થોડી વાત શ્રવણ કરીશું। ભગવાન શ્રી કૃષ્ણના હાથની અંદર તમે વાંસળી જોશો અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં લગીન વ્રજની અંદર રહ્યા ત્યાં લગીન પોતાની પાસે વાંસળી રાખતા હતા। તો આ વાંસળી જે છે એ પૂર્વજન્મની અંદર કોણ હતી એની કથા જે છે એ પદ્મપુરાણ પાતાલખંડ વૃંદાવન મથુરા મહાત્મયની અંદર જોવા મળે છે। ત્યાં વૃંદાવન મથુરા મહાત્મયના અધ્યાય 73ની અંદર આ વાંસળીના પૂર્વજન્મ વિશે વાત કરવામાં આવી છે। તો ત્યાં જે પ્રમાણેની કથા છે એ હું તમને વાંચી સંભળાવું છું। પૂર્વે એક બ્રાહ્મણ હતો, જે બ્રાહ્મણનું નામ હતું દેવવ્રત। તે શાંત મનવાળો હોઈને તપ તથા શાંતિ જાળવવા પરાયણ રહેતો। વળી તે ઇન્દ્રિયોને વશ કરી ચૂક્યો હતો અને કર્મકાંડમાં પણ મહાકુશળ હતો। વળી તે વૈષ્ણવ લોકોના સમુદાયની વચ્ચે રહી તે વૈષ્ણવી ક્રિયા કરવામાં પણ તત્પર રહેતો। એક વેળા તેણે સાંભળ્યું હતું કે રાજાને ત્યાં મોટો યજ્ઞ થઈ રહ્યો છે। તે પછી એ બ્રાહ્મણના ઘેર કોઈ એક બ્રાહ્મણ આવી ચડ્યો હતો, જેનો પરમાત્મા વિશે નિશ્ચય થઈ ચૂક્યો હતો। વળી તે બ્રાહ્મણ ભગવાનનો ભક્ત હોય કોઈ ઠેકાણે તુલસી પત્રના પાણી વડે ભગવાનની પૂજા કરતો હતો। તેથી એક વખત એ બ્રાહ્મણે કાંઈક ફળ તથા મૂળ પેલા દેવવ્રત બ્રાહ્મણને અર્પણ કર્યું હતું। તેમજ એ ઉત્તમ બ્રાહ્મણે શ્રી વિષ્ણુના સ્નાનનું પાણી તથા કંઈક ફળ પ્રેમથી દેવવ્રત બ્રાહ્મણને પ્રસાદી રૂપે આપ્યું હતું। ત્યારે તે દેવવ્રત બ્રાહ્મણે પણ અશ્રદ્ધાથી મંદ હાસ્ય કરી પેલા બ્રાહ્મણ પાસેથી તે સ્નાન જલ તથા ફળ ગ્રહણ કર્યા હતા। એ પાપના કારણે તે દેવવ્રત બ્રાહ્મણ અતિ દારૂણ વાસ થયો હતો। પણ તે દેવવ્રતે ભલે અશ્રદ્ધાથી પણ એ વિષ્ણુનું સ્નાન જલ અર્થાત કે ચરણામૃત તથા ફળ સ્વીકાર્યું તો હતું। તે પુણ્યના કારણે તે વાંસળીના રૂપે બની ભગવાનને પ્રિય થયો છે અને તે જ પુણ્યના કારણે કોઈ મહારાજાની ધ્વજધારીની પેઠે અહીં દીપી રહ્યું છે અને આ એક યુગની અંતે તે આ વાસ શ્રી વિષ્ણુ પરાયણ થઈને પરમાત્માને પામશે। કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે દેવવ્રત નામનો બ્રાહ્મણ થયો હતો અને એ પોતાના બ્રાહ્મણોચિત ધર્મની અંદર યથાર્થપણે રહેતો હતો। એક સમયે એના એક મિત્રએ ભગવાન શ્રીમન નારાયણે અર્પણ કરેલ જે નૈવેદ્ય હતો, જે પ્રસાદીના રૂપમાં પરિણિત થયું હતું, તે પ્રસાદી આ દેવવ્રત નામના બ્રાહ્મણને આપી। પરંતુ આ દેવવ્રતે એ પ્રસાદી જે છે એ અશ્રદ્ધાથી લીધી અને એ પાપને લઈને આ દેવવ્રત જે છે એ બીજા જન્મની અંદર વાસના દેહને પ્રાપ્ત થયો હતો। પરંતુ પૂર્વજન્મની અંદર એણે જે બ્રાહ્મણોચિત ધર્મનું પાલન કરેલું હતું એને લઈને એક સમયે એ વાંસ જે છે એ વાંસની કોઈએ વાંસળી બનાવી અને ભગવાનને અર્પણ કરેલી હતી
અને ભગવાન જે છે એ વાંસળીને પોતાની પાસે રાખતા હતા અને મધુર સ્વરે કરીને વગાડતા હતા. કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં જે વાંસળી જે છે એ વાંસળી જે વાંસમાંથી બનેલી છે એ વાંસ પૂર્વજન્મનો દેવવ્રત નામનો બ્રાહ્મણ હતો. આ કથા જે છે એ પદ્મ પુરાણની અંદર પાતાલખંડ વૃંદાવન મથુરા મહાત્મ્ય અધ્યાય 73ની અંદર જોવા મળે છે. કેટલાક શાસ્ત્રોની અંદર એવું પણ વિધાન જોવા મળે છે કે એ વાંસળી જે છે એ સાક્ષાત ભગવાન શંકર છે અને ભગવાન શંકર જ વાંસળી રૂપે થઈને ભગવાન શ્રી કૃષ્ણના હાથની અંદર શોભી રહે. આ પ્રમાણે બે કથાઓ જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે. એટલે વાંસળી જે છે એ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત ભગવાન શંકર છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.